અરે નારીનું સન્માન એટલું છે, સ્ત્રીનું સન્માન એટલું છે કે વિચાર તો કરો, ભગવાન તો બધાય છે, નારાયણના જ અવતાર તમને કહું છું. એક કુર્મ છે એ નારાયણનો જ અવતાર છે, જે ભગવાન નારાયણનો જ અવતાર વરા ભગવાન પણ છે. કુર્મ અને વરા આ બે નારાયણનો જ અવતાર છે. તમે આખું હરિદ્વાર ફરી આવો, તમે ગુજરાત ફરો, ક્યાંય તમને કુર્મનું મંદિર જોયું? એકલા કુર્મ કાચબો બેઠો હોય એની પૂજા થતી હોય? વરા ભગવાન નારાયણનો જ અવતાર છે. બ્રહ્માજીના નાકમાંથી વરા ભગવાન પ્રગટ થયા અને અંગૂઠા માત્રથી એ શરીર મોટું થયું. અને વરા ભગવાન દાંત વડે પૃથ્વીને લઈ આવ્યા. એ વરા ભગવાન તમે મંદિર જોયું કે એની મૂર્તિ બેહાડી? તમે કોઈ હાલ આપણી સોસાયટી વરા નારાયણની મૂર્તિ બેહાડી? આવું આપણે નથી કરતા. એનું કારણ એક છે, કારણ કે એ જ્યાં બધા આવ્યા છે એને માનો સહારો નથી લીધો, સ્ત્રીનો સહારો નથી લીધો, એટલે એની મૂર્તિ પ્રતિષ્ઠાપન નથી થતી. અને કૃષ્ણએ અને રામે એને માનો સહારો લીધો જ મારા વાલા, એટલે એની મૂર્તિ પૂજા થાય, એટલે ત્યાં ભગવાન આવે.